મિત્તલ, આપની પાસે આવીશું। ઝી 24 કલાક દર વખતે અમદાવાદની પોળની વચ્ચે જે પૂરા ગુજરાતમાં પૂરા વિશ્વમાં પ્રખ્યાત ઉત્તરાયણ જ્યાં થતી હોય છે તે અમદાવાદની પોળની ઉત્તરાયણના રંગ લોકો સુધી પહોંચાડતું હોય છે। અત્યારે ત્યાં કેવો માહોલ છે, કયા પ્રકારે ત્યાં આગળ પતંગો ઉડી રહ્યા છે, આપે પતંગ ઉડાવ્યા કે ના ઉડાવ્યા મિત્તલ? बिल्कुल बिल्कुल निधि, સૌથી પહેલા તો ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના, હેપી ઉત્તરાયણ। ઝી 24 કલાક દર વર્ષે આ ખાસ પ્રકારની વ્યવસ્થા કરે છે, તમામ મહેમાનો આપણી સાથે જોડાય છે અને મજાથી ઉત્તરાયણ મનાવીએ છીએ। ત્યારે આપ જુઓ કે ઉત્તરાયણની શરૂઆત તો થઈ ગઈ છે, પણ સવાર છે એટલે ઓછા પતંગ ઉડી રહ્યા છે, એટલે ધીમે ધીમે લોકો ધાબા પર આવે છે અને પતંગની આ મજા માણે છે। એટલે આપ જુઓ કે ધાબા પર લોકો ચડી જાય છે, પણ ખાસ બાળકોમાં એ ઉત્સાહ જોવા મળે છે અને બાળકો તો સવારથી ચડી જતા હોય છે અને અત્યારે રંગબેરંગી આકાશ જોવા મળી રહ્યું છે અને સાથે જ લોકો પતંગ ચગાવવા માટે ચડી રહ્યા છે। પણ ઝી 24 કલાક દર વર્ષે ખાસ પ્રકારની વ્યવસ્થા કરે છે, તો આપણે તેની પણ વાત કરી લઈએ। અત્યારે આપણી સાથે અનેક મહેમાનો હવે ધીમે ધીમે જોડાશે અને આપણે ઊંધિયું અને ચીક્કીની તો મજા માણીએ છીએ, સાથે પતંગ પણ ચગાવીએ છીએ। અને નિધિ, હજુ તો મેં પતંગ નથી ચગાવ્યો પણ હવે ચગાવીશ। પણ આપ જુઓ, ધીમે ધીમે આપણે અત્યારે ઢાલની પોળમાં છીએ અને એવું કહેવાય છે કે પોળમાં જો ઉત્તરાયણ ન મનાવી તો શું ઉત્તરાયણ મનાવી, એટલે પોળમાં પણ ઉત્તરાયણ મનાવવાની ખૂબ જ મજા આવે છે। સિટીમાં કરતાં પોળમાં લોકો વધારે ઉત્તરાયણ મનાવવા માટે આવે છે અને ઉત્તરાયણ મનાવવા માટે પોળમાં તો ધાબાની ખરીદી પણ કરતા હોય છે, રેન્ટ પર ધાબુ લેતા હોય છે। આપ જુઓ, નાના બાળકો અત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે, ગોગલ્સ પહેરી અને ખાસ નવા પતંગ ચગાવી રહ્યા છે। પણ અત્યારે 9, 10, 11 વાગ્યા સુધી પતંગ ઓછા લોકો ચગાવે છે, પણ ધીમે ધીમે બપોર થતાં પતંગ વધારે ચગાવે છે। એટલે અત્યારે થોડું આકાશ હજી આપણને રંગબેરંગી નહીં જોવા મળે, પણ ધીમે ધીમે વધારે લોકો પતંગ ચગાવશે। અને ખાસ કેમેરામેનને વિનંતી કરીશ કે આ બાજુ બતાવે ખાસ પ્રકારની આપણે જે વ્યવસ્થા કરી છે ધાબા પર, કે જ્યાં ઝી 24 કલાકની આખી ટીમ તો ઉત્તરાયણ મનાવે છે, સાથે સાથે આપણી સાથે અનેક મહેમાનો પણ જોડાય છે, સેલિબ્રિટી છે, તમામ લોકો, અને આ રીતે આપણે ઉત્તરાયણની મજા માણીએ છીએ। એટલે હું તો રેડી જ છું, નિધિ આપ પણ આવો અને આપણે સાથે ઉત્તરાયણ મનાવીએ। બિલકુલથી આપની પાસે આવીએ છીએ મિત્તલ। તો આપ જુઓ કેવી રીતે ઉત્તરાયણમાં રંગબેરંગી પતંગોથી હવે આકાશ સજવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં લોકો ધાબા પર પહોંચી રહ્યા છે, પતંગ ઉડાવી રહ્યા છે, પવન પણ સારો છે। આ પહેલા અંબાલાલ કાકાએ પહેલાથી જ આગાહી કરી દીધી હતી કે આ વખતે પતંગ સારો રહેશે, એટલે પતંગ રસિયાઓનો ઉત્સાહ ઓર વધી ગયો અને એટલા માટે જ નાના બાળકોથી માંડીને મોટેરાઓ તમામ લોકો ઉત્તરાયણની મજા ધાબા પર ચઢીને માણી રહ્યા છે।